નમસ્કાર. ધોરણ 10 વિષય સંસ્કૃતમાં આપનું સ્વાગત છે. આપણે અગાઉના વિડીયોમાં ચોથો પાઠ છે એના પ્રથમ ભાગમાં પાઠની પ્રસ્તાવના અને પાઠની શરૂઆત કરી છે. તો આજે એમાં આગળ વધીએ. ઘટોત્કચ છે એ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ લઈ અને કૌરવોની છાવણીમાં ધૃતરાષ્ટ્રના દરબારમાં આવ્યો છે. ત્યાં આવીને એમણે ધૃતરાષ્ટ્ર વગેરેને પ્રણામ કર્યા છે અને ધૃતરાષ્ટ્ર છે એમણે એમનો આવકાર કર્યો, એમને આવકાર્યો. ત્યાં સુધી આપણે વાત પહોંચી છે. ધૃતરાષ્ટ્ર ઉવાચ એહી એહી પુત્ર, ધૃતરાષ્ટ્ર કહે આવ આવ પુત્ર. ત્યાંથી આગળ વધીએ. ફરીથી ઘટોત્કચ અને ધૃતરાષ્ટ્રનો સંવાદ આગળ વધે છે. ઘટોત્કચ બોલે છે, કહે છે, અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન. અહો એટલે એ એક ઉદ્ગારવાચક શબ્દ છે. અરે અથવા આહ અથવા અહા. કલ્યાણ એટલે કલ્યાણકારી અને ખલુ એટલે એ અવ્યય છે, ખરેખર. અત્ર ભવાન, ભવાન એટલે આપ, પણ એની સાથે અત્ર શબ્દ લાગ્યો છે. અત્ર ભવાન એટલે એ આપ, એનું ગુજરાતી આપ એવું જ થશે, પણ એ માનવાચક શબ્દ છે. અત્ર ભવાન એટલે આપ. કલ્યાણ એટલે કલ્યાણકારી છો એમ. આખા વાક્યનું ગુજરાતી એવું થશે, ઘટોત્કચ કહે અરે આપ કલ્યાણકારી છો. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને એવું કહે છે કે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન એટલે કે આપ, અહા આપ કલ્યાણકારી છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધ. કલ્યાણાનામ પ્રસૂતિમ એટલે કલ્યાણાનામ એટલે કલ્યાણરૂપ અને પ્રસૂતિમ એટલે વસ્તુઓના જનક અથવા ઉદ્ભવ સ્થાન. કલ્યાણાનામ પ્રસૂતિમ એટલે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન. એમ પ્રસૂતિ એટલે આમ તો ઉત્પન્ન કરનાર એવું છે, પણ અહીં કલ્યાણાનામ પ્રસૂતિમ આખા શબ્દનો ગુજરાતી એવું થશે કે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા પિતામહમ આહ આપ પિતામહને એટલે કે તમને ભગવાન ચક્રાયુધાહ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે અથવા સંદેશો આપ્યો છે એમ. ઘટોત્કચ કહે છે ધૃતરાષ્ટ્રને કે ભગવાન ચક્રપાણી, ચક્રાયુધ એટલે ચક્રપાણી. આમાં પણ એક સમાસ છે. જેના હાથમાં ચક્ર છે તે બહુવ્રીહી સમાસ છે. દાખલા તરીકે દશાનન તો જેને 10 માથા છે તે. એવી રીતે યુધિષ્ઠિર જે યુદ્ધમાં સ્થિર છે તે. અથવા તો ગજાનન જેનું મુખ ગજ હાથી જેવું છે તે. એવી રીતે ચક્રપાણી શબ્દ છે. જેનું આમ છે તે, જેનું આમ છે તે, એવી રીતે જે અલગ થાય એ બહુવ્રીહી સમાસ છે. ચક્રપાણી એટલે જેના હાથમાં ચક્ર છે તે. ચક્રાયુધ સંસ્કૃતમાં ચક્રાયુધ છે, એનું ગુજરાતી થાય ચક્રપાણી. પાણીમાં હણી રસવઈ એટલે હાથ. ચક્રપાણી એટલે જેના હાથમાં ચક્ર છે તે. કોણ? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે હવે આખા વાક્યનું ગુજરાતી કરીએ. કલ્યાણનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધ એટલે કે ભગવાન ચક્રપાણીએ, મતલબ કે શ્રી કૃષ્ણએ, ભગવાન ચક્રપાણીએ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન આપ પિતામહને કહ્યું છે. બહુ સારું એવું વિશેષણ એને લગાડે છે ધૃતરાષ્ટ્રને. ઘટોત્કચ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આપને કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન કહ્યા છે, માટે આપણે હંમેશા બધાનું કલ્યાણ થાય એવું કાર્ય કરવું જોઈએ અને આ જે મહાન યુદ્ધ થાય છે એ ખરેખર રોકી લેવું જોઈએ, એવો એનો કહેવાનો ભાવાર્થ છે. પછી આગળ ધૃતરાષ્ટ્ર ઉવાચ આસનાત ઉત્થાય. આસન ઉપરથી ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણનું નામ લીધું ઘટોત્કચે એટલે ધૃતરાષ્ટ્ર પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈ ગયા અને કૃષ્ણને માન આપ્યું. એમ ધૃતરાષ્ટ્ર પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. એ એમ માને છે કે મારે શ્રી કૃષ્ણની વાત આવી રીતે બેસીને નહીં, પણ એને માન આપીને ઊભા થઈને સાંભળવી જોઈએ. અને બોલે છે કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ. કિમ આજ્ઞાપયતિ એટલે શું આજ્ઞા આપી છે અથવા કઈ આજ્ઞા આપી છે અથવા શો આદેશ આપ્યો છે ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન ચક્રધારીએ.
એ એમ કહે છે કે ભગવાન ચક્રધારીએ શો આદેશ આપ્યો છે અથવા કયો આદેશ આપ્યો છે. ફરીથી આખું વાક્ય બોલી જાઉં. ધૃતરાષ્ટ્ર ઉવાચ આસનાત ઉત્થાય કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ. ધૃતરાષ્ટ્ર કહે આસન ઉપરથી ઉઠીને અથવા ઊભા થઈને ભગવાન ચક્રધારીએ શો આદેશ આપ્યો છે. ત્યારે ફરીથી ઘટોત્કચ બોલે છે ન ન ન આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. એટલે ઘટોત્કચ એને ના પાડે છે ધૃતરાષ્ટ્રને કે આપ તો રાજા છો, વડીલ છો, આપને તમારે ઊભા થવાની જરૂર નથી. આસન ઉપર બેસીને જ તમારે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. હું ભગવાન શ્રી કૃષ્ણનો જે કંઈ સંદેશ લઈને આવ્યો છું એ સાંભળવા માટે તમારે તમારા આસન ઉપરથી ઊભા થવાની જરૂર નથી. ત્યાં બેસીને જ એ તમારે સંદેશ સાંભળવો જોઈએ. હવે એનું ભાષાંતર કરીએ એટલે વધારે સમજાય. પહેલાં એનો ભાવાર્થ જોઈ લે અને પછી ભાષાંતર કરીએ તો બરાબર સમજાય. ઘટોત્કચ કહે ઘટોત્કચ ઉવાચ ન ન ન. ઘટોત્કચ કહે ના ના ના. આસનસ્થેન એવ એટલે આસન પર બેઠેલા જ, ભવતા એટલે આપે, તમારે, શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ, અને જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ. હવે આખું વાક્ય બોલું છું. ઘટોત્કચ કહે ના ના ના. આસન ઉપર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. મતલબ કે તમારે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવા માટે આસન ઉપરથી ઊભા થવાની જરૂર નથી. ત્યાં બેસીને જ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર ઉવાચ યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધઃ ઉપવિશતિ. ધૃતરાષ્ટ્ર કહે યદા આજ્ઞાપયતિ એટલે જેવી આજ્ઞા, ભગવાન ચક્રાયુધ એટલે ભગવાન ચક્રધારીની જેવી આજ્ઞા, ઉપવિશતિ એટલે બેસી જાય છે. એમ કરી અને જ્યારે ઘટોત્કચે એમ કીધું કે તમારે શ્રી કૃષ્ણનો સંદેશ બેસીને જ સાંભળવો જોઈએ, ત્યારે ધૃતરાષ્ટ્ર કહે કે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા, મતલબ કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા અથવા આદેશ, એમ કરીને પોતે પોતાના સ્થાન ઉપર બેસી જાય છે. હવે ઘટોત્કચ છે એ સંદેશ સંભળાવે છે કે અર્જુન છે. જો હવેનો ફકરો જે મોટો છે, ઘટોત્કચ બોલે છે પછી 4 લીટી આવી છે. એ 4 લીટીના ફકરામાં અર્જુનનો વિલાપ છે. કારણ કે અર્જુનનો પુત્ર અભિમન્યુ યુદ્ધમાં મરાયો છે. એના કારણે અર્જુનની કેવી દશા થઈ છે અને અર્જુન કેવો વિલાપ કરે છે, એ વિલાપ અહીં ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની આગળ વર્ણન કરે છે વિલાપનું. અને એમ કહે છે કે માત્ર એક પુત્રના અવસાનથી જો અર્જુનની આવી દશા થઈ હોય તો તમે વિચારો કે આ મહાભારતનું યુદ્ધ થશે અને કદાચ તમારા 100 પુત્રોનો વિનાશ થશે તો તમારી કેવી હાલત થશે. અર્જુન ખૂબ વિલાપ કરે છે. કેવો વિલાપ કરે છે, કેવી રીતે રડે છે, કેવું આક્રંદ કરે છે, એ બધું અહીં દર્શાવ્યું છે. એમ કહી અને ધૃતરાષ્ટ્રને સમજાવવા માગે છે ઘટોત્કચ કે હજી પણ એ સમજી જાય અને યુદ્ધ અટકી જાય અને સમાધાન કરી લે. તો એવો ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ લઈને ઘટોત્કચ આવ્યો છે. હવે એના ફકરામાં ઘટોત્કચ જે કહે છે એ અર્જુનનો વિલાપ વર્ણવે છે કે અર્જુન કેવી રીતે રડે છે. ઘટોત્કચ ઉવાચ પિતામહ શ્રૂયતામ હા વત્સ અભિમન્યો હા વત્સ કુરુકુલ પ્રદીપ હા વત્સ યદુકુલ પ્રવાલ તવ જનનીમ માતુલમ મામ અપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશયા સ્વર્ગમ અભિગતો અસી. પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદસી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાધાનમ કુરુષ્વ યથા તે પુત્ર શોક સમુત્થિનો અગ્નિ દહેત પ્રાણમ અયમ હવીરિતિ. ઘટોત્કચ વિનંતી કરે છે ધૃતરાષ્ટ્રને કે હે પિતામહ, અભિમન્યુ જેવા એક પુત્રના મૃત્યુથી અર્જુનની આવી દશા થઈ છે, આવી હાલત થઈ છે, તો વિચારો કે 100 પુત્રોના મૃત્યુથી તમારી કેવી હાલત થશે. એટલા માટે તમે તમારા આત્મબળને પોતાનામાં જ ધારણ કરો અને જેના કારણે પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ જે છે
એ હવિષ્યની માફક, હવિષ્ય એટલે યજ્ઞમાં આપણે જે હોમીએ ઘી વગેરે એને હવિષ્ય કહેવાય. યજ્ઞમાં ઘી હોમીએ એટલે મોટો તાપ થાય, ભડકો થાય. એટલે એમ કહે છે કે જો પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ, અર્જુનનો એક પુત્ર અભિમન્યુ એનું મૃત્યુ થયું છે, એનો શોક, એનું દુઃખ કેવું છે, એ દુઃખ અર્જુનને અત્યારે બાળી નાખે છે, એના હૃદયને બાળી નાખે છે. તો તમારા 100 પુત્રોનું અવસાન થશે તો એનો અગ્નિ ભવિષ્યની માફક તમારા પ્રાણને બાળી ન નાખે એટલા માટે તમે આત્મબળને પોતાનામાં જ ધારણ કરો અને સમાધાન તરફ વળો, એવી વિનંતી કરે છે. હવે એનું ભાષાંતર જોઈએ. ઘટોત્કચ ઉવાચ પિતામહ, ઘટોત્કચ કહે, હે પિતામહ, શ્રૂયતામ, સાંભળો. હા વત્સ એટલે કે હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર અભિમન્યુ, હા વત્સ કુરુકુલ પ્રદીપ, કુરુકુલ પ્રદીપ એટલે કુરુકુળના તેજસ્વી દીપક. હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક. અર્જુન કેવી રીતે વિલાપ કરે છે એ અહીં કહે છે કે અર્જુન આવી રીતે બૂમો પાડે છે કે હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, હા વત્સ યદુકુલ પ્રવાલ, હાય બેટા, હા વત્સ યદુકુળના અંકુર, તવ જનની માતુલમ મામ અપી, તવ જનની એટલે તારી માતાને, જનની એટલે માતાને, માતુલમ એટલે મામાને, અને મામ અપી એટલે મને પણ, અને પરિત્યજ્ય એટલે ત્યજીને અથવા છોડીને, પિતામહમ દ્રષ્ટુમ આશયા, પિતામહને જોવાની ઈચ્છાથી અથવા પિતામહને મળવાની ઈચ્છા, પિતામહ એટલે પાંડુ, એના દાદા, પરદાદા, પાંડુ રાજા જે મૃત્યુ પામે એના સ્વર્ગે ગયા છે, એને મળવાની આશાથી તું સ્વર્ગમ અભિગતો હસી, મતલબ કે તું સ્વર્ગે સિધાવ્યો છે. ફરીથી આખું વાક્ય જોઉં. પિતામહ, ઘટોત્કચ કહે, હે પિતામહ, સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, હાય પુત્ર યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ છોડીને તું પિતામહને મળવાની આશાએ સ્વર્ગે સિધાવ્યો છે. આવી રીતે અર્જુન છે એ વિલાપ કરે છે. એટલે પિતામહને સંબોધીને ધૃતરાષ્ટ્ર કહે છે કે હે પિતામહ, એક પુત્ર વિનાશત અર્જુનસ્ય તાવત ઈદસી ખલુ અવસ્થા. એક પુત્ર વિનાશાત એટલે એક પુત્રના વિનાશથી, મૃત્યુથી, અર્જુનસ્ય તાવત અર્જુનની તો ઈદસી ખલુ અવસ્થા, ઈદસી એટલે આવી, ખલુ અવસ્થા એટલે ખરેખર આવી અવસ્થા થઈ છે. કા પુનર્ભવતો ભવિષ્યતિ, કા એટલે કેવી થશે, પુનઃ એટલે વળી, ભવતો એટલે આપની, તમારી, અને ભવિષ્યતિ એટલે થશે. કા પુનર્ભવતો ભવિષ્યતિ, તો તમારી કેવી હાલત થશે. એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદસી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ. એક પુત્રના વિનાશથી જો અર્જુનની આવી હાલત થઈ હોય તો તમારી હાલત કેવી થશે. કારણ કે તમારે તો 100 દીકરા છે અને એનું મૃત્યુ થશે તો તમારી હાલત ત્યારે કેવી થશે. તતઃ માટે, અથવા તો તું, ક્ષિપ્રમ એટલે શીઘ્ર અથવા જલ્દીથી, ઇદાનીમ આત્મબલાધાનમ એટલે કે પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને, ઇદાનીમ આત્મબલાધાનમ કુરુસ્વ એટલે પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. એમ તમારા પક્ષની સંપૂર્ણ જે સેના છે એને પાછી વાળી લો. યથા જેથી પુત્ર શોક સમુત્થિતો અગ્નિ એટલે પુત્ર શોક સમુત્થિતો અગ્નિ એટલે પુત્રના શોકથી, સમુત્થિતો એટલે ઉઠેલો, અગ્નિ એટલે અગ્નિ, પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ, દહેત પ્રાણમ અયમ હવિરીતિ, દહેત એટલે બાળી નાખે, પ્રાણમ એટલે પ્રાણને, હવિરીતિ એટલે હવિષ્યની માફક, હવિષ્ય એટલે પેલું યજ્ઞમાં આપણે હોમીએ ઘીને વગેરે, કે યજ્ઞમાં ઘીને એવું હવિષ્ય હોમવામાં આવે ને જેમ ભડકો થાય એવી રીતે પુત્રના મૃત્યુથી જ્યારે એનું દુઃખ, એના મૃત્યુના દુઃખની અગ્નિ જે શરીરમાં, હૃદયમાં લાગશે એ તમને બાળી ન નાખે એ માટે તમે અત્યારે જ તમારી પોતાની સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ હવિષ્યની માફક તમારા પ્રાણને બાળી ન નાખે. હવે ફરીથી આખા ફકરાનું ભાષાંતર એક વખત હું બોલી જાઉં છું. ઘટોત્કચ કહે, હે પિતામહ, સાંભળો. હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે બેટા યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને પિતામહ એટલે કે પાંડુને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ,
એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા થઈ છે, તો વળી આપની કેવી દશા થશે? તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા પ્રાણને બાળી ન નાખે. આવું જ્યારે બોલ્યો છે ઘટોત્કચ, ત્યારે શકુની છે એ શકુની એટલે ધૃતરાષ્ટ્રના શાળા અને દુર્યોધનના મામા, જે જુગટું રમવામાં, જુગટાના પાસામાં ખૂબ હોશિયાર પ્રવીણ હતા અને ગમે તેને હરાવી દે અને બહુ દુર્જન પાત્ર તરીકે મહાભારતના યુદ્ધમાં એમની સલાહ, જે દુર્યોધનને એ સ્વાર્થની સલાહો આપે છે, એના કારણે દુર્યોધનની અંદર સ્વાર્થની જ્વાળાઓ પ્રગટે છે અને મહાભારતના યુદ્ધમાં એમણે ખૂબ ભાગ ભજવ્યો છે. શકુનીએ એ યુદ્ધ થવામાં, યુદ્ધ રોકવામાં નહીં પણ યુદ્ધ થવામાં ભાગ ભજવ્યો છે અને પોતાના ભાણેજ દુર્યોધનને ખૂબ એણે એવી ખરાબ સલાહો આપી છે કે જેના એમાં પણ એને પોતાનો સ્વાર્થ દેખાય છે. તો આવું પાત્ર શકુની છે એ જ્યારે ઘટોત્કચે આવું વર્ણન કર્યું અને પિતામહને ધૃતરાષ્ટ્રને પોતાની સેના પાછી વાળી લેવાનું કીધું, ત્યારે એ રહી શકતો નથી અને એનાથી બોલાઈ જાય છે ને એ કહે છે, શકુની ઉવાચ, શકુની કહે, યદિ સ્વાદ વાક્ય માત્રેણ નિર્જીયતેયમ વસુંધરા, યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જીયતમ વસુંધરા, વાક્ય વાક્ય યદિ ભવેત સર્વ ક્ષત્ર વદઃ કૃતઃ. યદિ એટલે કે જો, સ્યાદ વાક્ય માત્રેણ એટલે કે વાક્ય બોલવા માત્રથી જ, નિર્જીયતમ એટલે જીતાઈ જાય અને નિર્જીતેયમ એટલે જીતાઈ જાય અને વસુંધરા એટલે પૃથ્વી. જો માત્ર વાક્ય બોલવાથી જ પૃથ્વી જીતાઈ જાય અને વાક્ય વાક્ય યદિ ભવેત ક્ષત્ર વદઃ, એક એક વાક્યમાં, વાક્ય વાક્ય એટલે એક એક વાક્યમાં, યદિ જો, ભવેત સર્વ ક્ષત્ર વદઃ, સર્વે ક્ષત્રિયોનો વધ થઈ જાય, તો પછી આગળ એ વાક્ય ત્યાંથી અધૂરું રહી જાય છે. વદઃ કૃત એટલે વધ થઈ જાય. તો હવે ફરીથી બોલું છું. શકુની કહે, જો માત્ર વાક્ય બોલવાથી જ પૃથ્વી જીતાઈ જાય અને એક એક વાક્યમાં સર્વે ક્ષત્રિયનો વધ થઈ જાય, તો ત્યાંથી શકુની છે એ બોલવાનું એનું અધૂરું રહી જાય છે. પછી ફરીથી શકુનીને ઘટોત્કચ બોલવા નથી દેતો અને ઘટોત્કચ બોલે છે, પણ આ વાત અધૂરી રહી જાય છે, ત્યાં શું એનો કહેવાનો અર્થ શું હશે? એમ એ વિચારીએ તો એમ કહી શકાય કે શકુનીનો કહેવાનો અર્થ એમ હશે કે જો માત્ર, કારણ કે ઘટોત્કચે આગળ અત્યારે હમણાં થોડીક વાર પહેલાં જે ખૂબ વાણી બોલ્યો અને પિતામહને વિનંતી કરી કે તમારી સેનાને પાછી વાળી લો, અને અર્જુન આવો વિલાપ કરે છે, એક પુત્રના વિનાશથી આવી દશા થઈ તો તમારી શું દશા થશે, એ વાણી બોલ્યો. એટલે શકુની એમ કહે છે કે આવી રીતે કંઈ વાણી બોલવાથી કંઈ માત્ર યુદ્ધ જીતાઈ જાય નહીં. એમ જો વાક્ય બોલવાથી જ પૃથ્વી જીતાઈ જાય તો એક એક વાક્યમાં સર્વે ક્ષત્રિયનો વધ થઈ જાય તો કોઈ યુદ્ધ કરે જ નહીં, માત્ર બધા બોલીને જ યુદ્ધ જીતી રહે, એમ કહેવાનો એનો અર્થ છે. પણ એનું વાક્ય પૂરું થાય એ પહેલાં જ ઘટોત્કચ બોલી ઉઠે છે. ફરીથી શકુની બોલે છે, ત્યાંથી કહું છું, જો વાક્ય બોલવા માત્રથી જ પૃથ્વી જીતાઈ જાય અને એક એક વાક્યમાં સર્વે ક્ષત્રિયોનો વધ થઈ જાય, તો ત્યાંથી ઘટોત્કચ બોલવા માંડે છે. શકુની રેસ વ્યાહારતી, શકુની રેસ એટલે શકુની પ્લસ એસ એટલે આ શકુની એટલે શકુની, આ શકુની વ્યાહારતી એટલે બોલે છે. ઘટોત્કચ એવો પ્રશ્ન કરે છે, આ શકુની બોલે છે? પછી એમ કહે છે, ભો શકુને, હે શકુની, અક્ષાન વિમુંચ્ય, અક્ષાન એટલે જુગટા, અક્ષાન એટલે જુગટાના પાસા, એમ જુગાર રમવાના જે પાસા હોય એ, વિમુંચ્ય એટલે છોડીને, અક્ષાન વિમુંચ્ય ભવ બાણ યોગ્ય એટલે કે બાણ ધારણ કરવા યોગ્ય થઈ જાય, ભવ એટલે થઈ જાય. એમ શકુનીને ખીજવે છે. ઘટોત્કચ કહે છે કે હે શકુની, હું કંઈ માત્ર બોલવાની વાત નથી કરતો, અમારા પક્ષે પણ માત્ર યોદ્ધાઓ નથી એવું નથી. એમ તું તારા જુગાર રમવાના પાસા છોડી દે અને ચાલ યુદ્ધ કરવા માટે બાણ ધારણ કરી અને યુદ્ધ કરવા માટે યોગ્ય થઈ જાય, અમે કંઈ એમ ડરીએ એમ નથી, એમ કહેવા માગે છે. ઘટોત્કચ કહે, આ શકુની બોલે છે? હે શકુની, જુગટાના પાસા છોડીને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જાય. ત્યાં તો દુર્યોધન બોલે છે. દુર્યોધન ઉવાચ, દુર્યોધન કહે, અરે રે, આ તો પોતાના સ્વભાવ પર ગયો. દુર્યોધન ઉવાચ,
ભો ભો પ્રકૃતિમ ગતઃ એટલે કે અરે આ તો પોતાના સ્વભાવ પર ગયો, મતલબ કે ઘટોત્કચ છે એ રાક્ષસીનો પુત્ર છે એટલે રાક્ષસના સ્વભાવ ઉપર ગયો એમ દુર્યોધન એમ કહીને એને ખીજવે છે. અને પછી પોતે એમ કહે છે વયમ અપી ખલુ રૌદ્રા રાક્ષસો ઉગ્ર સ્વભાવા, અમે વયમ અપી એટલે અમે પણ, ખલુ એટલે ખરેખર, રૌદ્રા એટલે રૌદ્ર રૂપ ધરાવનારા, રાક્ષસો ઉગ્ર સ્વભાવા એટલે રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. પોતે જ સ્વીકારે છે કે અમે માણસ છીએ તો પણ રાક્ષસ જેવા છીએ. દુર્યોધન કહે અરે રે આ તો પોતાના સ્વભાવ પર ગયો, અમે પણ ખરેખર રૌદ્ર રૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. મતલબ કે અમે પણ કંઈ એમ તરત તારી વાતથી હાર માની લઈએ એવા નથી, અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. આમ એ પાઠ આપણે એનું કથાવસ્તુ આગળ પછી બીજા વિડીયોમાં જોઈશું. આ ભાગ અહીં પૂર્ણ કરીએ. અસ્તુ.